सूरत शहर के पांडेसरा इलाके में 10,000 के लिए एक युवक की बेरहमी से हत्या करने वाले तीनों आरोपी को पुलिस ने गिरफ्तार कर लिया है। विशाल गर्ग नाम के लड़के को पीट पीट कर हत्या कर दी गई थी। इस संबंध में पुलिस ने मामले को संज्ञान में लेते हुए कार्रवाई शुरू कर दी। आखिरकार आरोपियों को पुलिस ने गिरफ्तार कर लिया है। सूरत के पांडेसरा क्षेत्र में आशापुरी सोसाइटी में रहने वाले और कैटर्स कारीगरों का ठेका लेने वाले एक युवक बीती रात 10,000 की रकम वसूलने के लिए भेड़भंजन आवास पर बुलाया। तीनों युवकों ने लड़के को डंडे से पीट पीट कर हत्या कर दी। पुलिस ने हत्या करने वाले तीनों युवकों को गिरफ्तार कर लिया है और आगे की जाँच कर रही है। वहीं पर गुप्त सूचना के आधार पर कार्रवाई करते हुए पांडेसरा पुलिस स्टेशन के सर्वेलांस स्टाफ के पीएसआई डीडी चौहान ने विशाल गर्ग की हत्या के शामिल राकेश जैना और हरीश राठौर और कुमार बिश्नोई को गिरफ्तार कर सलाखों में डाल दिया है। आशापुरी नगर में एक घटना बनेल है, जेमा मरण जनार विशाल ने राकेश नामना माणसे खोदी राखવાનો प्रयत्न करेल। मूળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતેનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદગારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે। કેટલા રૂપિયાની લીધી હતી અને કયા મામલે આ લીધી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે। जी सर, आरोपियों ने कोई गुनाहित इतिहास करो? जी, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે। એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું? જી, અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી, પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે। ब्यूरो रिपोर्ट, इंडिया दस्तक।